નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાધનપુર ભાભર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઇકને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ, 5ને ઈજા. રાધનપુર ભાભર હાઈવે પર કોલ્હાપુર ગામના પાટિયા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલા શિક્ષકો સહિત 5 લોકોની ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી પ્રાથમિક માહિતી મુજબ રાધનપુર ભાભર હાઈવે પરથી એક કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કોલ્હાપુર ગામના પાટિયા નજીક અચાનક બાઇક કારની સામે આવી ગયું હતું. બાઇક ચાલકને બચાવવા માટે કાર ચાલકે તાત્કાલિક સ્ટીયરિંગ ફેરવતા કાર અનિયંત્રિત બની હતી અને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતે જોતજોતામાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કારનો ઝાડ સાથે જોરદાર અકસ્માત થતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની વિગતો જોતા ધરમશીભાઈ ગલાભાઈ પરમાર ઉંમર 65 વર્ષ, ઝંખનાબેન સવસીભાઈ પરમાર ઉંમર 34 વર્ષ, શર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ ઉંમર 36, ધર્મિષ્ઠાબેન રમેશભાઈ પ્રજાપતિ ઉંમર 31, સાજનભાઈ ધનજીભાઈ ઠાકોર ઉંમર 17 વર્ષ. અકસ્માતની જાણ થતાં રાધનપુર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થઈ હતી, જેને પોલીસે વ્યવસ્થિત કરાવી માર્ગને પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બાઇકને બચાવવાના પ્રયાસ દરમિયાન કાર અનિયંત્રિત બની ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.